ખોટી ઓળખ આપી આવાસ યોજનાના નામે 60 લાખની ઠગાઈ કરનાર મયંક મિશ્રા દિલ્હીથી ઝડપાયો। સુરત શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરકારી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધારને સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ દિલ્હીથી ઝડપી પાડ્યો છે। આરોપી મયંક મિશ્રાએ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી હતી અને આશરે 49 જેટલા જરૂરિયાતમંદ નાગરિકો સાથે વિશ્વાસઘાત કરી મોટી રકમ પડાવી લીધી હતી। આ બનાવમાં ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાની ઓળખ પાલિકાના આવાસ વિભાગના અધિકારી તરીકે આપીને અરજદારોનો વિશ્વાસ કેળવ્યો હતો। તેણે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય સરકારી યોજનાઓમાં ડ્રો વિના અથવા સરળતાથી ફ્લેટ આપવાના બહાને અલગ અલગ લોકો પાસેથી ટુકડે ટુકડે કુલ 60 લાખ રૂપિયા ઉઘરાવી લીધા હતા। લાંબા સમય સુધી મકાન ન મળતા અને નાણાં પરત ન મળતા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો। ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીથી દબોચી લીધો હતો। ધરપકડ બાદ આરોપી મયંક મિશ્રાને સુરતની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોઈ મળતિયાઓ સામેલ છે કે કેમ અને ઉઘરાવેલા લાખો રૂપિયાનો તેણે ક્યાં ઉપયોગ કર્યો છે। આવાસ યોજનાના નામે થયેલી આ ઠગાઈને કારણે મકાનનું સ્વપ્ન જોતા અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય, જેથી એક દુકાનની કિંમત આશરે 10 લાખ રૂપિયા, 1 BHK ફ્લેટની કિંમત 6,50,000, 2 BHK ફ્લેટની કિંમત 12 લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ, અધિક પોલીસ કમિશનર શ્રી, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાઓ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાઓના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય। સુરત ખાતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો SOG સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500 થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। કેટલી રકમની છેતરપિંડી? કુલ અત્યાર સુધીમાં ફરિયાદીનું 1,40,000 તેમજ અન્ય 59 શાહેદોનું કુલ્લે 59,21,000 રકમનું હોય છે। લોકોને શું મેસેજ આપશે? લોકોને એવા મેસેજ આપવા માંગ્યું છે કે જે આવા લેભાગુ તત્વો છે, જે આવી યોજના અંતર્ગત જે સ્કીમો બનાવે છે, તેનાથી સાવધાન રહી અને રહેવું જોઈએ।